આ વાત આજથી 5 વર્ષ પહેલાની છે। સુરતમાં રહેતો નિખિલ પોતાના કામથી રાત્રે અમદાવાદથી પાછો ફરી રહ્યો હતો। તેની પાસે પોતાની કાર હતી। રાતના લગભગ 2 વાગ્યા હતા અને હાઈવે એકદમ સુમસામ હતો। બરવાળાના રસ્તા પરથી પસાર થતી વખતે નિખિલને રસ્તાની વચ્ચે એક આકૃતિ દેખાઈ। તેણે બ્રેક મારી। એક ડોશીમાં જેમના કપડાં ફાટેલા હતા અને હાથમાં એક જૂનું ફાનસ હતું તે રસ્તા પર ઊભા હતા। નિખિલને દયા આવી અને તેણે પૂછ્યું, માજી, આટલી રાત્રે અહીં શું કરો છો? ડોશીમાએ ધીમા કર્કશ અવાજે કહ્યું, બેટા, આગળનો રસ્તો તૂટી ગયો છે। મારું ઘર નજીકમાં જ છે, તું મને ત્યાં મેલી જા અને ત્યાં રાત રોકાઈ જા, સવારે જજે। નિખિલને તે અવાજ સાંભળીને અજીબ લાગ્યું, પણ બહાર વરસાદ શરૂ થઈ રહ્યો હતો એટલે તે તૈયાર થઈ ગયો। તેઓ એક જૂના ઝાડીથી ઘેરાયેલા ઘર પાસે પહોંચ્યા। ઘરમાં જતાં જ નિખિલને સડેલા માંસની ગંધ આવવા લાગી। ડોશીમાએ તેને એક રૂમ બતાવ્યો અને પોતે રસોડામાં ગયા। નિખિલની નજર દિવાલ પર લાગેલી એક જૂની તસવીર પર પડી। તે તસવીરમાં પેલા ડોશીમા જ હતા, પણ નીચે લખેલું હતું, સ્વર્ગસ્થ મંજુલા દેવી 1940-1980। નિખિલના હાથ પગ ધ્રુજવા લાગ્યા। 1980માં જે મરી ગયા હોય તે અત્યારે તેની સામે કેવી રીતે હોઈ શકે? તેણે રસોડા તરફ જોયું। ત્યાં કોઈ લાઇટ ન હતી, પણ ફાનસનો આછો પ્રકાશ હતો। તેણે છુપાઈને જોયું તો તેના હોશ ઉડી ગયા। ડોશીમાં રસોડામાં કોઈ શાકભાજી નહીં, પણ પોતાના જ હાથની ચામડી ઉતારીને કઢાઈમાં નાખી રહ્યા હતા અને વિચિત્ર રીતે હસી રહ્યા હતા। અચાનક ડોશીમાએ પાછળ જોયા વગર જ કહ્યું, નિખિલ, તારું લોહી બહુ મીઠું હશે ને? તેમનું ગળું 360 ડિગ્રી ફરી ગયું અને તેમનો ચહેરો હવે કોઈ માણસનો નહીં, પણ એક કાળા કોહવાયેલા માંસના લોચા જેવો દેખાતો હતો। તેમની આંખોમાં સફેદ ડોળા સિવાય કશું જ ન હતું। નિખિલ રૂમની બારી તોડીને બહાર કૂદ્યો। તે પાછળ જોયા વગર પોતાની કાર તરફ ભાગ્યો। કાર સ્ટાર્ટ થતી ન હતી અને કાચ પર બહારથી ડોશીમાં જોરજોરથી પંજા મારી રહ્યા હતા। તે ડોશીમાં હવે હવામાં અદ્ધર હતા અને કારની છત પર થપાટ મારી રહ્યા હતા। જેમ તેમ કરીને કાર સ્ટાર્ટ થઈ। નિખિલ 120ની સ્પીડે ગાડી ભગાવીને સીધો હાઈવે પરના પેટ્રોલ પંપ પર પહોંચ્યો। ત્યાં લાઇટમાં જઈને તેણે જોયું તો કારની છત પર લોહીના પંજાના નિશાન હતા અને તેની પાછળની સીટ પર પેલું જૂનું ફાનસ હતું, જેમાંથી હજુ પણ ધુમાડો નીકળતો હતો। બીજા દિવસે નિખિલ પોલીસને લઈને ત્યાં ગયો તો ત્યાં કોઈ ઘર હતું જ નહીં। ત્યાં માત્ર એક જૂની ખંડેર જેવી વાવ હતી, જેમાં વર્ષો પહેલા એક સ્ત્રીએ આત્મહત્યા કરી હતી। આજે પણ એ રસ્તા પર રાત્રે કોઈને લિફ્ટ આપતા પહેલા લોકો 10 વાર વિચારે છે, કારણ કે તે ડોશીમાં હજુ પણ કોઈ મીઠા લોહીવાળા મુસાફરની શોધમાં ત્યાં જ ભટકે છે।